ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક. આ ચેપ્ટરમાં આપણે ગઈકાલે જે ટોપિક ભણેલા તે કયો હતો? તો કે શ્રેણિક પરની પ્રક્રિયા. અને આ પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા હતી બે શ્રેણિકનો સરવાળો. એના પછીની પ્રક્રિયા હતી બે શ્રેણિકનો તફાવત. એના પછીની પ્રક્રિયા શ્રેણિકનો અડીસ વડે ગુણાકાર. પછી શ્રેણિકના સરવાળાના ગુણધર્મ જોયા, અડીસ વડે ગુણાકારના ગુણધર્મ. આ બધી વસ્તુ આપણે ગઈકાલે જોઈ. ઉદાહરણના પણ થોડાક દાખલા કર્યા. ઉદાહરણના જે આપણે દાખલા કરેલા તેમાંથી એક દાખલાના જેવો એક દાખલો બોર્ડમાં પૂછાયો હતો તે પણ તમને બતાવેલો. ઓકે, મતલબમાં અત્યાર સુધી તમે આ ચેપ્ટરમાં જેટલું પણ ભણ્યા છો તે એકદમ સિમ્પલ, સહેલું અને આરામથી આવડી જાય તેવું છે. બરાબર. હવે શ્રેણિક પરની પ્રક્રિયાની વાત કરીએ. શ્રેણિક પરની પ્રક્રિયા. તો આ શ્રેણિક પરની પ્રક્રિયામાં હવે આપણે જે પ્રક્રિયા શીખવાની છે તેનું નામ છે શ્રેણિકોના ગુણાકાર. એટલે કે હવે આપણે શીખીશું શ્રેણિકોના ગુણાકાર. બે શ્રેણિકનો ગુણાકાર કેવી રીતના થાય તે શીખવાનું છે. હવે અત્યાર સુધી તો તમે એકદમ મસ્ત રીતે આ ચેપ્ટરમાં બધી વસ્તુ એકદમ આરામથી આવડી ગઈ. પરંતુ આ જે ટોપિક છે ને શ્રેણિકોનો ગુણાકાર, તો તમને જો એવું લાગતું હોય કે અત્યાર સુધી જે રીતના બે શ્રેણિકનો સરવાળો કર્યો, બે શ્રેણિકની બાદબાકી કરી, એવી જ રીતના બે શ્રેણિકનો ગુણાકાર બી કંઈક એવું જ હશે, એકદમ આરામથી થઈ જાય, તો એવું નહીં વિચારતા. કેમ કે જો સૌથી પહેલાં હું તમને એક ડેમો આપી દઉં. હવે માની લઉં કે મેં અહીંયા એક શ્રેણિક લખું છું. અહીંયા શ્રેણિક લખી દઉં 3, 5, -1, 4. બીજો શ્રેણિક લખી કાઢું -1, -2, 0 ને 7. હવે જો તમને એમ કહેવામાં આવે કે ભાઈ આ બે શ્રેણિકનો ગુણાકાર કરો, એટલે હજી સુધી તમે ભણ્યા નથી કે બે શ્રેણિકનો ગુણાકાર કેવી રીતના થાય, તમને નથી ખબર. તમે સ્કૂલમાં ભણ્યા હોય તો એ અલગ વસ્તુ છે, પણ એમ માની લો કે તમને નથી ખબર અને તમને એમ કહેવામાં આવે કે ચાલો આ બે શ્રેણિકનો ગુણાકાર કરો, તો તમારું મગજ તમને એવું કહેશે કે આમાં આવું જ હશે કે આ બેનો ગુણાકાર, આ 3 ગુણ્યા 1 -1 એટલે -3, આ 5 દુ 10 એટલે અહીંયા -10, આ -1 ને 0 હાથે ગુણીએ તો 0, આ 4 ને 7 હાથે ગુણીએ તો 7 ચોક 28. એટલે જો આપણે આવું વિચારતા હોય તો આ વસ્તુ ખોટી છે. આવી રીતે બે શ્રેણિકનો ગુણાકાર નથી થવાનો. ક્લિયર છે બધાને? તો બે શ્રેણિકનો ગુણાકાર કેવી રીતના થશે, આખી પ્રોસેસ અલગ છે અને આ પ્રોસેસને એકદમ ધ્યાનથી સમજવી પડશે. બરાબર ધ્યાન આપવું પડશે. પુષ્પા, નજર હટી, દુર્ઘટના ઘટી. આ ડાયલોગ યાદ રાખજો. એટલે એકદમ બરાબર ધ્યાન આપવું પડશે શ્રેણિકોના ગુણાકારમાં. તો ચાલો સમજીએ આપણે શ્રેણિકોના ગુણાકારને. શ્રેણિક એ અને બી નો ગુણાકાર જો વ્યાખ્યાયિત હોય તો તેને એ બી વડે દર્શાવાય. સાંભળજો, શ્રેણિક છે એ અને બી, એ અને બી નો ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો, એટલે એ અને બી નો ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો, એટલે વ્યાખ્યાયિત હોય એટલેનો મતલબ તો તમે ગઈકાલે આપણો પેલો એક ટોપિક બનેલા. કયો ટોપિક? શ્રેણિકોનો સરવાળો. તો બે શ્રેણિકનો સરવાળો ક્યારે થાય? કે જ્યારે બેવની કક્ષા સમાન હોય. યાદ આવે? જો કક્ષા સમાન હોય તો સરવાળો થાય, કક્ષા જુદી જુદી હોય તો સરવાળો નહીં થાય. એવી રીતના બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે થાય? તો એમાં પણ કંઈક તો શરત હોય ને. એટલે કે બે શ્રેણિકનો ગુણાકાર વ્યાખ્યાયિત થવા માટેના પણ કંઈક નિયમ હોય, કંઈક શરત હોય. હવે માની લેવો કે બે શ્રેણિકોનો ગુણાકાર, એ અને બી નો ગુણાકાર, એ ગુણાકારના નિયમનું પાલન કરે છે, શરતનું પાલન કરે છે, તો એ ગુણાકારનો સંકેત છે એ બી. બરાબર છે? સંકેતમાં શું લખાય? એ બી. એ અને એની પછાડી બી. વચ્ચે ટપકું પાડવું હોય તો પાડી શકાય, ટપકું નહીં પાડો તો ખાલી એ બી લખે તો બી ચાલે. હવે અહીંયા શું લખેલું છે? શ્રેણિક બી અને એ નો ગુણાકાર જો વ્યાખ્યાયિત હોય તો તેને બી એ વડે દર્શાવાય. તો આ બેમાં ફરક શું છે? એ અને બી નો ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો એને લખાય એ બી, બી અને એ નો ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો એને લખાય બી એ. તો આ બેમાં ફરક શું છે? તો કે ભાઈ ફરક છે ક્રમનો. આનો ક્રમ. અહીંયા પહેલા એ છે પછી બી, એટલે ગુણાકારને એ બી લખ્યું, પણ મેં ક્રમ આગળ પાછળ કર્યો. પહેલા બી લખી દીધો પછી એ, તો આ ગુણાકારને બી એ લખાય. હવે તમારા મનમાં એવો સવાલ થાય કે સર એમાં ફરક શું પડ્યો? છે તો ગુણાકાર જ ને. એ બી લખીએ કે બી એ લખીએ, છે તો એ અને બી નો ગુણાકાર જ ને. તો કે ભાઈ ના, તમે જે વિચારો છો એ વસ્તુ ખોટી છે. ફરક છે બેવમાં. હવે તમે એમ કહેશો કે સર માની લેવો કે આપણે બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 2 કેટલા થાય? 6. 2 ગુણ્યા 3 કેટલા થાય? 6. એટલે 3 ગુણ્યા 2 કરો કે 2 ગુણ્યા 3 કરો, જવાબ તો સરખો જ આવે. તો એ ક્રમ હાથે આપણે શું લેવા દેવા છે? કોઈ બી ક્રમ હોય, જવાબ તો આવી જ જાય.
પરંતુ એવું નથી, કેમ કે તમે જે વાત કરી તે સંખ્યાઓની વાત કરી, પરંતુ આપણે અત્યારે જે વાત કરતા છે તે સંખ્યાઓની વાત નથી તો ચાલતી. આની વાત ચાલે છે ધ્રુવાંશ, શ્રેણિકોની વાત ચાલે છે. એટલે કે એક આપણે નવી દુનિયામાં છે, એક અલગ દુનિયામાં, અને દુનિયા બદલાય તો દુનિયાના નવા નવા નિયમો આવે અને નવી નવી વસ્તુ આવે. કેટલીક વસ્તુ એક જેવી જોઈ, જ્યારે કેટલીક વસ્તુમાં ફરક આવે. ખ્યાલ આવે છે? તો આ એ જ વસ્તુ છે શ્રેણિકોના ગુણાકાર. આપણે જેવું વિચારીએ છીએ એવું ખરેખરમાં નથી, આખી અલગ વસ્તુ છે. પહેલો ફરક અહીંયા આવ્યો, એ અને બી નો ગુણાકાર એટલે એ બી લખવાનું, ઊંધું નહીં લખાય, બી એ નહીં લખાય. પી અને ક્યુ નો ગુણાકાર તો પી ક્યુ, વાય અને એક્સ નો ગુણાકાર વાય એક્સ. ક્લિયર? ચલો, શ્રેણિક એ અને બી નો ગુણાકાર એ બી વ્યાખ્યાયિત થવા માટે જોજો આ શરત છે કે તમારે એ અને બી નો ગુણાકાર, અને એ ગુણાકાર એટલે એ બી, તે વ્યાખ્યાયિત થવા માટે ની આ શરત છે, એના સ્તંભની સંખ્યા બરાબર બી ની હળની સંખ્યા થવું જોઈએ. જો આ નિયમનું પાલન થાય, જો આ શરતનું પાલન થાય તો બે શ્રેણિકનો ગુણાકાર થાય. ધ્રુવાંશ, શરત બરાબર ધ્યાનથી પાછી જોઈ લે. એના સ્તંભની સંખ્યા બરાબર બી ની હરની સંખ્યા, આ વસ્તુ થવી જોઈએ, તો જ બે શ્રેણિકનો ગુણાકાર થશે. જાનકી, એના પછી જો શ્રેણિક એ ની કક્ષા m બાય n હોય અને શ્રેણિક બી ની કક્ષા n બાય p હોય તો તેમના ગુણાકાર એ બી ની કક્ષા આવે m બાય p. હવે આ બે મુદ્દા હું તમને એકદમ ડિટેલમાં સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. માની લેવો કે પહેલો શ્રેણિક છે કેપિટલ એ, શ્રેણિક એ ની કક્ષા છે 3/4 અને શ્રેણિક બી ની કક્ષા છે 4/5. તો શું આ બે શ્રેણિકનો ગુણાકાર થશે? હા કે ના? તો કે ભાઈ શરત છે એના સ્તંભની સંખ્યા, જે પહેલો શ્રેણિક છે તેના સ્તંભ, આને કહેવાય હર અને આને કહેવાય સ્તંભની સંખ્યા. અને જે બીજો શ્રેણિક છે તેમાં હરની સંખ્યા, આજે 4 લખેલું છે તે હરની સંખ્યા અને 5 લખેલું છે તે સ્તંભ. તો કઈ બે વસ્તુ સરખી થવી જોઈએ? પહેલા શ્રેણિકના જેટલા સ્તંભ હોય બીજા શ્રેણિકમાં એટલા જ હર હોવા જોઈએ. મતલબમાં આ બે વસ્તુ સરખી થવી જોઈએ. એ અને બી ના ગુણાકારમાં એમાં પાછળની સંખ્યા અને બી ની પહેલી સંખ્યા, આ બે સરખું થાય તો આ બેનો ગુણાકાર થશે. ક્લિયર બધાને? હવે આ બેનો ગુણાકાર જે થવાનો તે ગુણાકાર છે એ બી. તો હવે આ ગુણાકારનો જે જવાબ આવે તે જવાબની કક્ષા કેટલી? ગુણાકારના જવાબની કક્ષા તો આ જે 4 લખેલો છે ને તેને કાઢી નાખવાનો. હવે આ 3 અને 5 વધ્યા તે આની કક્ષામાં આવે. પહેલા શ્રેણિકનો 3 પહેલા લખો અને શ્રેણિક બી નો 5 પાછળ લખો. તો આ છે એ અને બી નો ગુણાકાર એ બી ની કક્ષા. આ વસ્તુ તમારે મગજમાં ઉતારવી પડે. પણ તમને એમ કેમ કે આ જ બે શ્રેણિક, બીજો શ્રેણિક છે બી 4/5 અને પહેલો શ્રેણિક છે એ 3/4. મેં તમને કેમ કે આ બેનો ગુણાકાર બી અને એ નો ગુણાકાર બી એ થશે? નહીં થશે, કેમ કે આ બે સરખા નથી. અહીંયા આ 5 છે ને અહીંયા 3 છે. સરખા હોય તો ગુણાકાર થાય, નહીં તો નહીં થાય. એટલે કે આ ગુણાકાર બી અને એ ન થાય અથવા વ્યાખ્યાયિત નથી. હવે તમે એમ નહીં કહેતા કે સર તો આ બી એ ની કક્ષા કેટલી? 4/4 ને ભાઈ, ગુણાકાર તો થવાનો નથી એટલે કક્ષા તો આવવાની જ નથી. ક્લિયર બધાને? હજી તમને થોડુંક ડિટેલમાં સમજાવું કે આટલા તમને સમજ પડી ગઈ છે? પડી ગઈ ને? પાક્કી સમજ પડી ગઈ? એટલે કે જ્યારે બી આપણે બે શ્રેણિકનો ગુણાકાર કરીએ ત્યારે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. મન ફાવે ત્યાં ગમે તેમ ગુણાકાર કરવા નહીં બેસી જતા. સમજ જા? બે શ્રેણિકમાં જોજો, પહેલા શ્રેણિકના સ્તંભ અને બીજા શ્રેણિકના હાર સરખા હોય તો ગુણાકાર કરવાના. ક્લિયર? ચાલો હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે જેથી તમને ડિટેલમાં સમજ પડે. રેડી બધા ઉદાહરણ માટે? ધ્રુવાંશ, ચાલો. શ્રેણિક એ અને બી આપેલું છે. આ બે શ્રેણિક માટે એ બી અને બી એ વ્યાખ્યાયિત હોય તો તે શોધો. એટલે જો આ ગુણાકાર શક્ય હોય, પહેલો ગુણાકાર એ બી શક્ય હોય તો શોધો, બીજો ગુણાકાર બી એ શક્ય હોય તો શોધો. તો ચાલો શોધીએ. તો સૌથી પહેલા આપણે એ અને બી લખી કાઢવાના, પણ હવે નહીં લખું તો ચાલે. તો પહેલા તો શ્રેણિક એ ની કક્ષા કેટલી છે? શ્રેણિક એ ની કક્ષા કેટલી? રો 2, કોલમ કેટલી? 3. તો આની કક્ષા છે 2/3. શ્રેણિક બી ની કક્ષા કેટલી છે? 3/2. ક્રોસ ના બોલાય, 3/2. બરાબર છે? તો શું એ અને બી નો ગુણાકાર થશે? શું શરતનું પાલન થાય છે? તો હા, આ બે સરખું છે, આમાં બી 3 આમાં બી 3, એટલે એ અને બી નો ગુણાકાર થશે. હવે આપણે એ અને બી નો ગુણાકાર ચાલુ કરીએ છીએ. એ અને બી નો ગુણાકાર કરવા માટે પહેલા શ્રેણિક એ ને લખી કરો. 2 - 3 1 -1 5 3. અને હવે લખી કાઢો શ્રેણિક બી ને. શ્રેણિક બી છે -3 - 1 2 0
1 ને -2. હવે આ બેનો ગુણાકાર કેવી રીતના કરવાનો તે સમજવાનું છે. ગુણાકાર ચાલુ કરવા પહેલા જવાબની કક્ષા કેટલી તે બી તમને ખબર હોવી જોઈએ. કેટલી જવાબની કક્ષા? 2/2. કેટલી? 2/2. આ 3 નીકળી જાય, જેવો ગુણાકાર થાય એટલે આ 3 જે હોય તે નીકળી જાય, અને જવાબની કક્ષા કેટલી? 2/2. ક્લિયર બધાને? એટલે કે 2 રો આવશે ને 2 કોલમ આવશે. 2 રો એટલે અહીંયા 2 લીટી જેટલો જ મેં કૌંસ દોર્યો. હવે બરાબર ધ્યાનથી જોજો ગુણાકાર કેવી રીતના કરવાનો. પ્રોસેસ બરાબર ધ્યાનથી સમજજો. તો આ જે પહેલો શ્રેણિક છે તેની પહેલી રો અને આ જે બીજો શ્રેણિક છે તેની પહેલી કોલમ, પહેલી રો પહેલી કોલમ, આ બેવને તમારે ગુણવાની છે. કેવી રીતના? તો પહેલા હાથે પહેલા ઘટકને ગુણો, બીજા હાથે બીજા ઘટકને ગુણો, ત્રીજા હાથે ત્રીજાને ગુણો, અને આ 3 ગુણાકારનો સરવાળો કરો. બરાબર? પહેલા હાથે પહેલું ગુણો, બીજા હાથે બીજું, ત્રીજા હાથે ત્રીજું, અને 3 ગુણાકારનો સરવાળો કરવાથી અહીં એક આખો ઘટક બને. અહીં આખો પહેલો ઘટક બને. બરાબર છે? એટલે પહેલી રો પહેલી કોલમનો ગુણાકાર, પછી પહેલી રો નો બીજી કોલમ હાથે ગુણાકાર. એ ગુણાકાર અહીંયા બાજુમાં લખવાનો. હવે પહેલી જે રો છે તેનો 2 કોલમ હાથે ગુણાકાર થઈ જાય પછી આ પહેલી રો નું કામ પૈતું, પછી આવવાનું બીજી રોમાં. કઈ રો? બીજી. બીજી રો ને ફરીથી પહેલી કોલમ હાથે ગુણો ને પછી નીચે લખો, અને આ જ બીજી રો ને બીજી કોલમ હાથે ગુણીને એની બાજુમાં લખો. આવી રીતના 4 વખત પ્રોસેસ થશે. તો જોજો, પ્રોસેસ ચાલુ કરીએ છીએ. પહેલી રો પહેલી કોલમ, 2 હાથે -3 નો ગુણાકાર -6. હવે આ બેનું થઈ ગયું. આગળ વધો, આમાં એમ જાઓ ને આમાં નીચે જાઓ. -3 હાથે 2 ને 3 દુ 6 -6. પછી આમાં 1 હાથે 1 ને 1 1 1. એટલે આ એક આખો ઘટક છે અહીંયા. સમજી જા? હવે આ જ પહેલી રો ને હવે બીજી કોલમ હાથે ગુણવાનું. બોલો, 2 1 2 -2, પછી -3 ગુણ્યા 0 એટલે 0. એના પછી 1 ગુણ્યા -2 એટલે -2. આખું આની હાથે ગુણાઈ ગયું. હવે આનો આ બે હાથે ગુણાકાર પૈતો એટલે હવે આમાં નીચે આવવાનું. આમાં બીજી રો, આ બીજી રો ને ફરીથી પહેલી કોલમ માટે તો કેટલું થશે? 3 5 દુ 10 ને આ થશે 3. હવે આ બીજી રો ને બીજી કોલમ હાથે 1 5 ગુણ્યા 0 0, 3 દુ 6 -6. ખ્યાલ આવશે? ચાલો બસ હવે આ સાદું રૂપ આપી દેવાનું છે. માટે એ બી બરાબર 6 ને 6 12, -12 વત્તા 1 એટલે -11, -2 ને -2 -4, 3 ને 3 6, 10 ને 6 16, -5. આ પ્રોસેસથી ગુણાકાર થશે. આવી રીતે 2 શ્રેણિકનો ગુણાકાર થશે. વાત મગજમાં ઉતરી? એકદમ ઈઝી છે. હા, વસ્તુ એકદમ નવી હતી, આપણે વિચારેલું નહીં હોય તેવી હતી. નોર્મલી આપણે એવું વિચારીએ કે આ પહેલાને ગુણવાનું હશે ને એ ટાઈપ, પણ ના, આ પ્રોસેસ લેન્ધી પ્રોસેસ છે. ધ્યાન રાખવું પડે, કાળજી રાખવી. આવડી તો જાય, પણ આ જ વસ્તુ એવી છે આખા ચેપ્ટરમાં કે જેમાં કાળજી રાખવી પડે. આ જ વસ્તુ એવી છે કે જેમાં નજર હટી જાય તો દુર્ઘટના ઘટી જાય. એક નાનકડી ભૂલ એટલે આખા જવાબની પથારી ફેરવી કાઢે. બરાબર છે? એટલે આમાં જ મેઇન કાળજી રાખવાની છે. બરાબર? ચાલો હવે આ જ દાખલામાં હજી આગળ એક બીજી વસ્તુ શોધવાની હતી, BA. શું B અને A નો ગુણાકાર કરવો શક્ય છે? B અને A નો ગુણાકાર, તો B માં જ જોવો સ્તંભ છે 2 અને A ની હાર બી 2 થશે ને? સમજ પડી? અહીંયા જો B ની કક્ષા છે 3/2 અને A ની કક્ષા કેટલી છે? 2/3 છે ને? આ બેવ સરખું એટલે ગુણાકાર થશે. અને ગુણાકારના જવાબની કક્ષા 3/3. આ વખતે કક્ષા આવશે 3/3. તો ચાલો ગુણાકાર કરીએ. BA, ચાલો પહેલા લખવાનો છે B ને -3 -1 2 0 1 -2. હવે લખવાનો છે શ્રેણિક A ને 2 -3 1 -1 5 3. ચાલો ગુણાકાર સ્ટાર્ટ. પ્રોસેસ હવે તમને ખૂબ સારી રીતના ખબર છે. ગુણાકારના જવાબની કક્ષા બી તમને ખબર છે. કેટલી આવશે? 3/3. એટલે 3 લીટીનો કૌંસ દોરવાનો છે મારે. ચલો ગુણાકાર ચાલુ. પહેલી રો પહેલી કોલમ, 3 દુ 6 -6 વત્તા 1 -6 વત્તા 1 -5. ખ્યાલ આવશે ડાયરેક્ટ? ચાલો આ બેનો ગુણાકાર 3 × 9 ઓછા 5 4. હવે આ બેનો ગુણાકાર -3 -3 -6. કીર્તે 2 દુ 4
વત્તા 0 4 -6 વત્તા 0 -6. હવે આનો આ બેનો ગુણાકાર 2 વત્તા 0 એટલે 2. પૈટું હવે ત્રીજી રોમાં આવો નાની હાથે 2 વત્તા 2 4. પછી આ બેનો ગુણાકાર -3 ઓછા 10 -13. હવે આ બેનો ગુણાકાર 1 ઓછા 6 -5. અને હવે જોવો જે રીતના 3 દુ 6 ને 2 તાલી 6 થાય એવી રીતના એ અને બી નો ગુણાકાર અને બી અને એનો ગુણાકાર સરખા નથી થતા. સારા સરખા તો દૂરની વાત, જરાક બી હરખા નહીં થાય, જરાક બી નહીં, ટીપું બી હરખું નહીં આવે. કારણ કે પહેલાં તો જો ને આની કક્ષા જ બદલાઈ ગઈ. આની કક્ષા 2/2 જ્યારે પેલાની 3/3. હવે કક્ષા જ બદલાઈ ગઈ તો અંદરના ઘટકો તો દૂરની વાત. સમજ પડી વાતમાં? એટલે આ છે બે શ્રેણિકોના ગુણાકાર. અને બે શ્રેણિકોના ગુણાકાર ક્રમ બદલવાથી જવાબ બદલે છે. એટલા માટે બે શ્રેણિકોના ગુણાકાર ક્રમના નિયમનું પાલન નથી કરતા. ખ્યાલ આવશે બધાને? આગળ વધીએ. ચાલો હજી એક એક્ઝામ્પલ તમારી સામે છે. ચલો આ એક્ઝામ્પલ બી આપણે સોલ્વ કરીશું. આ વખતે શ્રેણિકનું નામ પી અને ક્યુ છે. શું શોધવા કીધું છે પુષ્પેમ? પીક્યુ અને ક્યુપી. તો શ્રેણિક પી ની કક્ષા પહેલા મને કહેવો 2/2. શ્રેણિક ક્યુ ની કક્ષા 2/3. તો શું પી અને ક્યુ નો ગુણાકાર પીક્યુ કરી શકશો તમે? હા, એમાં બેવમાં બગડો આવી ગયો ને. તો ચાલો ચાલુ કરીએ ગુણાકાર. પીક્યુ બરાબર શ્રેણિક પી 1 - 3 - 4 -1. શ્રેણિક ક્યુ 5 - 1 -2 -3 4 0. હવે આ બેવના ગુણાકારમાં જે બી શ્રેણિક આવશે તેની કક્ષા કેટલી? 2/3. એટલે કે 2 રો ને 3 કોલમ. ચાલો 2 રો છે એટલું તો ખબર પડી ગઈ આપણને. ચાલો તો ચાલુ કરીએ. આ બેનો ગુણાકાર 5 × 5 + 9. 5 + 9 14. એના પછી પહેલી રો બીજી કોલમ -1 -12 -13. પહેલી રો ત્રીજી કોલમ -2 ઓછા 0 એટલે -2. ખ્યાલ આવે છે ને આયુષ? ચાલો હવે આ પહેલી રો નું 3 3 હાથે પૈટું. હવે કઈ રોમાં? બીજી રો પહેલી કોલમ 5 × 20 -20 વત્તા 3 -17. પછી આ બીજી રો ને બીજી કોલમ હાથે +4 -4 0. 8 ઓછા 0 એટલે 8. થઈ ગયો ગુણાકાર. ફરી સમજ. જો ડાયરેક્ટ નહીં ફાવે તો આપણે આજે પહેલો ગુણાકાર કર્યો કે એમાં કેવું બધું છૂટું છૂટું લખ્યું. એટલા આ સ્ટેપ લખવું હોય તો લખાય. જો મેઇન વસ્તુ એ જ છે, ખોટું નહીં પડવું જોઈએ. ભલે કદાચ 15-20 સેકન્ડ વધારે જાય તો કંઈ નહીં. સમજી ગયા? એટલે જો તમારી ભૂલ નહીં પડતી હોય તો તમે એક સ્ટેપ બચાવવાનો રિસ્ક લઈ શકો છો. પણ જો ભૂલ પડતી હોય તો પછી એક સ્ટેપ વધારે લખવાનું. શું થયો? કયો ઘટક? 0. એટલે આનો ને આનું આ +4 ને આ -4 બરાબર જ છે. આ બેનો ગુણાકાર +4 ને આ બેનો -4. ખ્યાલ આવશે? ચાલો એના પછી હવે પુષ્પેન્દ્ર હવે કયો ગુણાકાર શોધવા કીધો છે? રકમ વાંચ. ક્યુપી. તો અહીં શ્રેણિક ક્યુની કક્ષા કેટલી છે? ક્યુની કક્ષા કેટલી છે? 2/3. અને પીની કક્ષા કેટલી છે? 2/2. શું આ ગુણાકાર શક્ય છે? તો આ બે સમાન નથી. એનો મતલબ કે ગુણાકાર ક્યુપી વ્યાખ્યાયિત નથી અથવા અવ્યાખ્યાયિત છે. ખ્યાલ આવશે બધાને? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ તો આપને. ચાલો તો યાદ રાખો સમજવાની વસ્તુ. શ્રેણિકોનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન નથી કરતો. એટલે કે કોઈ પણ બે શ્રેણિક એ અને બી માટે એ બી બરાબર બી એ થાય તે જરૂરી નથી. હવે ક્રમના નિયમનું પાલન નથી કરતોનો મતલબ બાળકો શું વિચારે ખબર? કે હું એ બી કરા અને બી એ કરા તો બેવના જવાબ અલગ આવશે. એનો મતલબ એવો થયો ને ક્રમના નિયમનું પાલન નથી કરતો તો એકચ્યુઅલી એવો મતલબ નથી. ક્રમના નિયમનું પાલન નથી કરતોનો મતલબ એવો મતલબ નથી કે એ બી અને બી એ હરખું નહીં આવશે.
કાંટો હરખું આવશે, કાંટો હરખું નહીં આવશે. તમને એમ કહે ને કે ક્રમના નિયમનું પાલન કરે છે, તો એનો મતલબ કે દર વખતે કોઈ બી બે શ્રેણિક લેવો, કોઈ બી બે શ્રેણિક એ બી ને બી એ હરખા આવે જ, તો એને કહેવાય નિયમનું પાલન થયું. પણ કોઈક વાર એ બી ને બી એ હરખા આવે ને કોઈક વાર એ બી ને બી એ અલગ આવે, તો એ કોઈક વાર વળી વસ્તુ નહીં ચાલે, તો એનો મતલબ ક્રમના નિયમનું પાલન નથી. સમજ પડી બધાને? શ્રેણિકોનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી, એટલે એવું જ સમજવું, એવું નહીં સમજવું કે બે શ્રેણિક એ અને બી માટે દર વખતે એ બી નોટ ઇક્વલ ટુ બી એ થશે જ. એવું નહીં સમજતા કે દર વખતે આ બે અલગ જ આવશે. સમજવાનું શું છે તો, એટલે કે કોઈક વાર સાંભળો, એટલે કે કોઈક વાર એ બી બરાબર બી એ થશે, તો કોઈક વાર એ બી નોટ ઇક્વલ ટુ બી એ થશે. કોઈક વાર આ વસ્તુ થાય, કોઈક વાર આ વસ્તુ થાય, કોઈક વાર હરખું, કોઈક વાર અલગ. અને કોઈક વાર હરખું, કોઈક વાર અલગનો મતલબ કે પાલન નથી કરતો ક્રમના નિયમનું. આ છે ક્રમના નિયમનું પાલન ન કરવાનો મતલબ. ક્લિયર બધાને? હવે આપણે અહીંયા જે પહેલો જ દાખલો કરેલો, તેમાં એ બી ને બી એ આ બેવના જવાબ જોવો અલગ આવેલા. એટલે આમાં તો ક્રમના નિયમનું પાલન નહીં જ થયું. એના પછી આમાં શું ક્રમના નિયમનું પાલન થયું? તો આમાં તો યાર પીક્યુ પછી ક્યુપી હોધાયું જ નહીં, એટલે આમાં બી ક્રમના નિયમનું પાલન નહીં જ થયું કહેવાય. પરંતુ હવે જુઓ, અહીંયા જે તમારી નજરની સામે આ લીલા કલરમાં જે ઉદાહરણ છે ને, આ ઉદાહરણમાં ક્રમના નિયમનું પાલન થવાનું છે. એ બી અને બી એ આ બેવના જવાબ કેવા આવશે ખબર જાનકી? સરખા આવશે. એ બી બરાબર બી એ થાય તેવું ઉદાહરણ ચાલો ચેક કરીએ. તો પહેલા આપણે એ બી શોધીએ. ચલો, કિર્ટે શ્રેણિક એ 1 - 2 5 3, શ્રેણિક બી -9 -8 20 -1. ધ્રુવાંશ એકદમ ધ્યાનથી ગણતરી કરાવજે મને. ચાલ, પહેલી રો પહેલી કોલમ બોલ. -9 -40 -49. ચાલો પહેલી રો બીજી કોલમ -8 + 2 -6. બીજી રો પહેલી કોલમ -45 + 60 15. બીજી રો બીજી કોલમ -40 -3 -40 -3 -43. તો આ ગુણાકાર થઈ ગયો. હવે આપણે રિવર્સ બી એ શોધીશું. ચલો પુષ્પા, શ્રેણિક બી બોલ. -9 -8 20 -1. જાનકી શ્રેણિક એ 1 - 2 5 3. ચલો ગુણાકાર થાય છે, સ્ટાર્ટ. પહેલી રો પહેલી કોલમ -9 -40 -49. પહેલી રો બીજી કોલમ 18 - 24 18 - 24 -6. બીજી રો પહેલી કોલમ 20 - 5 15. બીજી રો બીજી કોલમ -40 -3 -43. જોવો, બે જુદા જુદા શ્રેણિક લીધા, કોઈ બી ક્રમમાં ગુણાકાર કર્યો, એ બી કર્યો, બી એ, બેવના જવાબ સરખા આવ્યા. બરાબર? એટલે કોઈક વાર હરખા આવી જાય તો કોઈક વાર અલગ આવે. નક્કી આપણે નહીં કહી શકીએ, ગેરંટી નહીં જ આપી શકીએ કે આ બે લેહો હરખું જ આવશે, આ બે લેહો અલગ જ આવશે. ક્લિયર? એ તો કર્યા પછી બી આપણને ખબર પડી. ચાલો, એના પછી સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકના ગુણાકાર એ બી તથા બી એ માટે એ બી બરાબર બી એ થશે જ. આ લીટીને મગજમાં ઉતારો. કિર્ટે, વિકર્ણ શ્રેણિક ઓળખો છો ને? વિકર્ણ શ્રેણિકને ડાયાગોનલ મેટ્રિક્સ. વિકર્ણ શ્રેણિક એ ચોરસ હોય અને વિકર્ણમાં કંઈ પણ હોય, પણ વિકર્ણ સિવાયના બાકીના બધા જ ઘટક 0 હોય. આ લોકો એવું કહેવા માંગે છે ધ્રુવાંશ કે જો તું સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકનો ગુણાકાર કરે ને, પછી કોઈ બી બે વિકર્ણ શ્રેણિક લે, કોઈ બી બે, એ બે વિકર્ણ શ્રેણિક માટે એ બી અને બી એ સરખા આવશે, આવશે ને આવશે જ. પણ વિકર્ણ શ્રેણિક માટે, ના કે કોઈ હો. કયો વિકર્ણ? કેવો? સમાન કક્ષાવાળો. કેવો? સમાન કક્ષાવાળો. શ્રેણિક એની કક્ષા જો 2 હોય તો શ્રેણિક બી ની કક્ષા બી 2 જ હોવી જોઈએ. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ, જાનકી શ્રેણિક એ બરાબર આપણે લઈ લઈએ, વિકર્ણ શ્રેણિક લેવાનો છે, 2/2 રાખીએ. 2/2 તો અહીંયા આપણે 1 લઈ લઈએ ને અહીંયા -3 લઈ લઈએ ને અહીંયા તો 0 જ લેવા પડે. ચાલો શ્રેણિક બી શું લઈએ? ચાલો વિકર્ણમાં 5 ને પછી અહીંયા 7. સારું, ચાલ 0 0. તો આ બે વિકર્ણ શ્રેણિક લીધા. ચાલો હવે આપણે પહેલા એ બી શોધીએ. કીર્તન 1 0 0 -3
5007 ગુણાકાર સ્ટાર્ટ. ચાલો 5 ને 0, 5 વત્તા 0 એટલે 5, 0 વત્તા 0 0, આનો આની હાથે 0 વત્તા 0 0, 0 ઓછા 21 ઓછા 21. ને હવે આપણે શોધીશું BA. 5007 ને A 100 માઇનસ 3. ચાલો કરો ગુણાકાર. 5 વત્તા 0 5, 0 વત્તા 0 0, 0 વત્તા 0 0, 0 ઓછા 21 માઇનસ 21. આવ્યા ને હરખા? મતલબ એટલો જ છે, વિકર્ણ શ્રેણિક લેહો સમાન કક્ષાવાળા તો ક્રમના નિયમનું પાલન ત્યારે થવાનું જ છે. એકમ શ્રેણિક એટલે બે એકમ શ્રેણિક, કોઈ એક એકમ શ્રેણિક. સાચી વાત છે. મતલબમાં શું નામ હતું બેટા? આયુષ. આયુષને એવું કેવું છે કે સર આપણે બે શ્રેણિકમાંથી એક શ્રેણિક કોઈ બી લઈ લઈએ અને બીજો શ્રેણિક એકમ શ્રેણિક લઈએ તો શું ક્રમના નિયમનું પાલન થશે? તો આયુષ તારી વાત સાચી છે, થશે. બરાબર છે. હવે કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથે ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે તે તમે ઘરે ગઈને એકવાર જાતે ચેક કરજો. પણ જવાબ તમને મેં આપી દીધો છે કે એ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરશે. બરાબર છે. એક્ઝામ્પલ તરીકે તમે એક શ્રેણિક લઈ લીધો અહીંયા 3 5 માઇનસ 1 7, ને હવે અહીંયા એકમ શ્રેણિક લેવાનું 1 1 0 0. તો આનો જવાબ હોજો અને પછી અહીંયા ક્રમ બદલજો. હવે તમે એકચ્યુઅલી અહીંયા થશે હું ખબર, આ બેનો ગુણાકાર આ જ આવશે કેમ કે આ બાજુમાં એકમ શ્રેણિક છે ને એટલે, ને આ બેનો ગુણાકાર બી આ જ આવશે. એટલે તમે ટ્રાય કરજો ઘરેથી. અહીંયા લખી જ કાઢલું છે મેં ઉદાહરણ. નલ મેટ્રિક્સમાં બી થઈ જશે કે નલ મેટ્રિક્સ શૂન્ય શ્રેણિક બધા જ 0 લેહો તો આ બેનો ગુણાકારમાં જ 0 આવી જશે. યસ. ચલો હા તો બી થશે. હવે આમાં આને બી એકમ શ્રેણિક લીધો પેલા ને હો તો જવાબ બી એકમ શ્રેણિક જ આવે. તો પેલું એક એકા એક થાય ને એના જેવું થશે. I ઇન્ટુ I બરાબર I. ચાલ બસ હવે ચાલો હવે આપણે ઓફિશિયલ દાખલા કરીએ તમારી ચોપડીના. ઉદાહરણ 12. મિસ્ટર ધ્રુવાંશ, આર યુ રેડી? ધ્રુવાંશ હા ચાલો. પછાડી પુષ્પમ. એ અને બી બે શ્રેણિક આપેલા છે, એ બી શોધો. તો ચાલો શોધીએ. સૌથી પહેલા તમને રકમમાં જે બે શ્રેણિક આપેલા હોય ને મંજુ તે લખી કાઢવાના. તો આ શ્રેણિક એ અને આ શ્રેણિક બી. હવે પહેલા કક્ષા ચેક કરી લો. આ કક્ષા ચેક કરવાનું કામ મનમાં રફ પાનામાં કરી લેવાનું. પુષ્પા શ્રેણિક એની કક્ષા બોલને. હે 2/2. શ્રેણિક બીની કક્ષા બોલો તો 2/3. ચાલો કીર્તે શું આ ગુણાકાર થશે? હા કે ના? હા. આ બે સરખા છે એટલે ગુણાકાર થશે. અને ગુણાકારના જવાબની કક્ષા કેટલી આવવાની છે? 2/3. ચાલો તો ચાલુ કરીએ ગુણાકાર. એ બી બરાબર 6923 અને શ્રેણિક બી છે 260798. ચાલો માટે એ બી બરાબર કેટલી રો? 2 રો. ગુણાકાર ચાલુ. ડાયરેક્ટ ફાવ હે ને? 6 દુ 12 ને 9 સતમ 63, 63 વત્તા 12 75. કેલ્સીની મદદ લેવી હોય તો કેલ્સી કાઢીને બટન ફટાફટ દબાઈને કરી શકાય. 6 છંગ 36 વત્તા 81. ચાલો 0 વત્તા 72 72. હવે બીજી રોમાં આવજો. 2 દુ 4 ને 21, 21 ને 4 25. 12 વત્તા 27 39. 0 વત્તા 24. જોઈ લેવ જવાબ. બેઠો જવાબ આવી જ જશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 13. શ્રેણિક એ અને બી આપ્યા છે. એ બી તથા બી એ શોધો ને સાબિત કરો એ બી નોટ ઇક્વલ ટુ બી એ. ક્રમ બદલવાથી જવાબ બદલાશે. હવે આમાં તો કેવું, ક્રમ બદલવાથી જવાબ બદલાવાના કે આખી કક્ષા જ બદલાઈ જવાની. આપણે પહેલું ઉદાહરણ આવું તો લીધેલું. ચાલો પહેલા તો પુષ્પા શ્રેણિક એની કક્ષા 1 -2 3. તો શ્રેણિક એની કક્ષા 2/, હા ઇંગ્લિશ બોલે એમ 2/3 જ્યાં સારું લાગે. કઈ નહીં ચાલ 2/3. પછી શ્રેણિક બી ની કક્ષા 3/2. શું આ ગુણાકાર થશે? એ બી હા થશે, સરખું છે. અને બીએ હો ચેક કરી લઈએ. થશે બીએ?
તો BA હો થશે કેમ કે આ બગડો બેવમાં હરખો છે એટલે AB ને BA બેવ થવાના જ છે. ચાલો પહેલા AB કરીએ. શ્રેણિક A 1 - 2 3 -4 2 5. શ્રેણિક B 2 3 4 5 2 1. ચાલો ગુણાકારના જવાબની કક્ષા કેટલી આવવાની છે? ઓ ભાઈ સાહેબ 2/2 ક્રોસ કેમ બોલેસ? ચાલો પહેલી રો પહેલી કોલમ 2 × 2 ડાયરેક્ટ કરું કે લખું? ઘટક વધારે છે 2 - 8 2 - 8 -6 + 6 0. ચાલો આ બેનો ગુણાકાર ચાલ્યો 3 - 10 -7 + 3 -4. બીજી રો પહેલી કોલમ -8 + 10 નહીં 8 -8 + 0 ને 5 દુ 10 નો 10 -12 + 10 એટલે -2 ને +5 -2 + 5 અટાલા. ચાલો એના પછી પુષ્પા હવે કહું ઓઢવાનું છે BA 2 3 4 5 2 1. જો ડાયરેક્ટ નહીં ફાવે તો કેલ્સીની મદદ લેવાની, નહીં તો એક સ્ટેપ વધારે લખી કાઢવાનું. પણ ખોટું નહીં પડવા દેતા, ખોટું પડે તે નહીં ચાલે. માર્ક્સ લેવાના ગુણ પછી કોઈ આવીને હસી જશે, નલ્લું પડ્યું અને હસી જાય એ હાંડ્રે ગુણાકાર નહીં આવડે એમ કહે ને ભાઈ પેલા મલકાઈ. ચાલો એના પછી BA શોધીએ તો 2 - 12 -10 -4 + 6 2 6 + 15. હવે આનો વારો 4 - 20 4 - 20 -16 -8 + 10 2 12 + 25 37. હવે આનો વારો 2 - 4 -4 + 2 6 + 5 11. સાબિત થાય છે શું સાબિત થાય છે કે ભાઈ આ બે હરખા નહીં આવ્યા. AB નોટ ઇક્વલ ટુ BA. બેઠું ચોખ્ખું દેખાય છે કે બેવ જુદા જુદા આવ્યા. ચાલો ભાઈ જોઈ લઈએ બેવના જવાબ બેઠા દેખાય છે. યસ આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 14 પાછો સેમ ટુ સેમ. ચાલો ફટાફટ કરી નાખીએ. એકદમ ઇઝી છે, તમારી ઇજ્જત જાય એવો દાખલો છે આ દાખલો, પણ ઉદાહરણનો છે એટલે કરાવી દઉં. સ્વાધ્યાય નોટે તો ખરેખરમાં લેસન આપી દેતે. અહીં સૌથી પહેલા શ્રેણિક A અને B લખી નાખવાના. હવે જો બેવની કક્ષા કેટલી છે? આની હો 2 આની હો 2 2/2 એટલે ટૂંકમાં 2 બોલાય ખબર ને. બેવની કક્ષા 2 હોય તો બેવનો ગુણાકાર થવાનો જ છે. પછી એમાં પછી સાઈડ પર લખીને ચેક કરવાનું કંઈ જરૂર નથી. અને ગુણાકારની કક્ષા હોય જાવ હે 2 એટલે 2 ચોરસ શ્રેણિક સરખી કક્ષાવાળા હોય તો ગુણાકાર થાય અને ગુણાકારની કક્ષા એટલી જ આવે. સમજી ગયા? ચાલો તો પહેલા હું શોધવાનું છે ધ્રુવાંશ AB. ચાલ પુષ્પા શ્રેણિક A શ્રેણિક B ગુણાકાર સ્ટાર્ટ. ચાલો આ 0 ને આ 0 એટલે 0 1 + 0 એટલે 1 0 - 1 એટલે -1 0 ને 0 તો આ 0 બરાબર છે. ચાલો હવે શું શોધવાનું છે કીર્તન? BA B 0 1 1 0 A 1 0 0 -1 સ્ટાર્ટ. 0 + 0 0 0 - 1 એટલે -1 1 + 0 1 અને આ 0. તો શું આ બે હરખા આવ્યા? આ વિકર્ણ પ્રતિવિકર્ણના ચિહ્ન ખાલી જુદા આવ્યા. એટલે એકચ્યુઅલી આ બે એકબીજાના વિરોધી આવ્યા કહેવાય. અહીંયા શું થયું ખબર? AB બરાબર -BA થયું. પરંતુ એટલે કે અહીં AB નોટ ઇક્વલ ટુ BA. ચાલો બેવ ગુણાકારના જવાબ અહીંયા આપેલા છે જે આપણે આવી જ ગયા છે. નેક્સ્ટ ચાલો હવે એક નવી વસ્તુ છે કે જે આપણે સમજવાની છે. 2 શૂન્યેતર શ્રેણિકના ગુણાકાર તરીકે શૂન્ય શ્રેણિક. આ 2 શૂન્યેતર શ્રેણિક એટલે હું શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના. શૂન્યેતર એટલે જાનકી શૂન્ય સિવાયના શ્રેણિક. એટલે કયો શ્રેણિક નથી લેવાનો? O. અહીંયા કોની વાત નથી કરવાની? ઓની. ચાલો હવે એક વસ્તુ વિશે તમને બહુ સારી રીતના ખબર છે કે 2 સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે થાય? કોઈ એક 0 હોય. હવે તમે એમ કહેવું કે સર
મેં જુઓ 3 અને 4નો ગુણાકાર કરું ને 0 લાવી આપું તો શક્ય જ નથી. 3 ગુણ્યા 4 0 થાય, 4 ટાલી 0 થાય કે 3 ચોક 0 થાય? નહીં થાય. પણ જો જવાબમાં 0 જોઈતો હોય તો સ્વાભાવિક છે કે બેમાંથી કોઈ એકને 0 લેવી જ પડે. હવે પહેલી 3 લીધી તો બીજી 0 લેવી જ પડે, તો જ જવાબ 0 આવે. પહેલી 0 લઈએ તો બીજી પછી જે લેવી હોય તે 0 ગુણ્યા 5 તો 0, અથવા બેવને 0 લઈ તો બી ગુણાકાર 0 આવે. પરંતુ હવે અહીંયા વાત સંખ્યાની નથી કીર્તન, વાત કોની છે ધ્રુવાંશ? શ્રેણિકની. કોની વાત છે? શ્રેણિકની. તો હવે શ્રેણિકમાં શું થાય ખબર? તમારે બે શ્રેણિકનો ગુણાકાર, સાંભળજો હે, બે શ્રેણિકનો ગુણાકાર શું આવ્યો ખબર? શૂન્ય શ્રેણિક. શું આવ્યો? બે શ્રેણિકનો ગુણાકાર પુષ્પા શું આવ્યો? શૂન્ય શ્રેણિક. તો બે શ્રેણિકનો ગુણાકાર જો શૂન્ય શ્રેણિક આવતો હોય તો આપણે જે બે શ્રેણિકનો ગુણાકાર કર્યો તે એ બેઉ શ્રેણિકમાંથી શું કોઈ એકને શૂન્ય શ્રેણિક લેવો પડે? જરૂરી નથી. એટલે કે તમે આ દુનિયામાં એવા બી બે શ્રેણિકને જોશો કે જે બે શૂન્ય શ્રેણિક નથી, પણ એ બેનો ગુણાકાર કરવાથી ગુણાકારનો જવાબ શૂન્ય શ્રેણિક આવશે. શ્રેણિક શૂન્ય શ્રેણિકની હશે પણ ગુણાકાર કરવાથી જવાબમાં શૂન્ય શ્રેણિક આવશે. સમજ પડે તમને મારી વાતમાં? એ વસ્તુ એ કહેવા માંગે છે કે વાસ્તવિક સંખ્યા a અને b માટે જો a અને b નો ગુણાકાર જો 0 આવે તો એનો મતલબ કાં તો a 0 અથવા તો b 0, કોઈ એક તો 0 આવે. પરંતુ આ પરિણામ શ્રેણિક માટે સત્ય હોય તે આવશ્યક નથી, એટલે કે જરૂરી નથી. એટલે કે બે શ્રેણિક a અને b માટે જો ab બરાબર કેટલા હોય પુષ્પા? ab બરાબર o. ab બરાબર o હોય તો જરૂરી નથી કે a બરાબર o અથવા b બરાબર o. એટલે કે ab બરાબર જો o હોય તો આ વસ્તુ કાં તો સાચી બી પડે કાં તો ખોટી બી પડે. જરૂરી નથી નો મતલબ સમજ્યા? એટલે બીજા શબ્દમાં a નોટ ઇક્વલ ટુ o અને b નોટ ઇક્વલ ટુ o હોય તો પણ ab બરાબર o થઈ શકે છે. અને એવું થાય તે માટેનું જ છે આ ઉદાહરણ 15. આ ઉદાહરણ 15 ને જોવો. શ્રેણિક a અને b આપેલા છે. હું શોધવા કીધું જાનકી? a b શોધવા કીધા. શું મેં અહીંયા કક્ષા ચેક કરું? કોઈ જરૂર નથી. બેઉ ચોરસ શ્રેણિક છે, એ પણ કેટલી કક્ષા વાળા? 2 કક્ષા વાળા. એટલે a અને b નો ગુણાકાર a b પણ 2 કક્ષા વાળો ચોરસ શ્રેણિક આવશે. શું અહીંયા તમને રકમમાં જે બે શ્રેણિક આપ્યા છે તે શૂન્ય શ્રેણિક છે? શું આ શૂન્ય શ્રેણિક છે? જો અહીંયા બી 0 હતે તો આને શૂન્ય શ્રેણિક કહેવાતે, પણ આ શૂન્ય શ્રેણિક નથી, આ પણ નથી. ગુણાકાર ચાલુ કરીએ. 0 વત્તા 0 એટલે 0, 0 ઓછા 0 0, આનો ને આનો ગુણાકાર 0, આનો ને આનો ગુણાકાર 0. તો જોવો અહીંયા a અને b નો ગુણાકાર ab કેટલો આવ્યો? o આવ્યો. પરંતુ શું રકમમાં આ બેમાંથી કોઈ પણ એક શ્રેણિક શૂન્ય શ્રેણિક હતો? ના. એટલે કે બે શૂન્યેતર શ્રેણિકોનો ગુણાકાર આવ્યો, શૂન્ય શ્રેણિક. સમજ પડી જશે બધાને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. હવે આવે છે શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મ. ગુણધર્મની વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ પુષ્પારાજ કે ભાઈ શ્રેણિકોનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન નથી કરતો. ગઈકાલે સરવાળાના ગુણધર્મમાં આપણે જોયેલું કે સરવાળો ક્રમના નિયમનું પાલન કરે, જૂથના નિયમનું પાલન કરે, તટસ્થ ઘટક ધરાવે છે તો સરવાળાનો તટસ્થ ઘટક o અને વિરોધી ઘટક ધરાવે શ્રેણિક a નો વિરોધી -a. એવી રીતના ગુણાકારમાં પહેલો નિયમ ગયો, ક્રમનો નિયમ નહીં આવે. જૂથના નિયમનું શું લાગે પાલન થાય? તો હા, શ્રેણિકોનો ગુણાકાર જૂથના નિયમનું પાલન કરે છે. કયા નિયમનું? જૂથના નિયમનું પાલન કરે છે. બરાબર. તો 3 શ્રેણિકોનો તમારે ગુણાકાર કરવો છે, a b અને c નો ગુણાકાર. કેટલા શ્રેણિકનો ગુણાકાર કરવો છે પુષ્પા? 3 શ્રેણિક a b અને c નો ગુણાકાર. તો તમે સમજે જાનકી, તમે પહેલા a અને b નો ગુણાકાર કરી દીધો અને પછી એની સાથે c નો ગુણાકાર કર્યો. અને હવે તમારી ઈચ્છા એવી થઈ કે સર ચાલો પહેલા b અને c નો ગુણાકાર કરીએ અને પછી એની સાથે a નો ગુણાકાર, તો બેવના જવાબ સરખા જ આવે. એટલે કે જૂથના નિયમનું પાલન થાય એનો આ જ મતલબ છે કે કોઈ પણ જોડી બનાવીને ગુણાકાર કરો, જવાબ કેવા આવે? સરખા જ આવે. ક્લિયર છે? હવે આ જૂથના નિયમમાં એક સમજવાની વસ્તુ શું છે તે સમજજો. હવે અહીંયા કોનું જૂથ બનાવેલું છે? a અને b નું. આમાં કોનું જૂથ બનાવેલું છે? b અને c નું. પણ શું આપણે a અને c નું જૂથ બનાવી શકીએ?
એટલે કે મેં પહેલા એ અને સી ને ગુણી કરું ને પછી આ બી ને ગુનું તો ચાલે? ન ચાલે, ખોટું પડે, અલગ જવાબ આવે. અને એનું કારણ છે કે તમે બી ને પાછળ લીધો ને સી ને આગળ લીધો, એટલે કે તમે અહીંયા ક્રમ બદલો, ક્રમ. અને ક્રમ બદલાય તો જવાબ બદલાય. કેમ કે જો એ હાથે સી ને ગુણવો હોય તો ક્રમ બદલવો પડે, સી આગળ લાવવો પડે. એટલા માટે એટલે કે જૂથનો નિયમ વાપરતી વખતે ક્રમ નહીં બદલી શકાય. ક્રમનું તો બહુ ધ્યાન રાખવું પડે. શ્રેણિકોના ગુણાકારમાં ક્રમ બહુ અગત્યની વસ્તુ છે. ક્રમ બદલો, દાખલાનું સત્યાનાશ થઈ ગયું. સાંભળી લીધું તું એ પુષ્પા? ચાલો, મગજમાં વાત ઉતરી ગઈ. બીજી એક વસ્તુ, ગઈકાલે બે શ્રેણિકના સરવાળાની વાત ચાલતી હતી ત્યારે મેં તમને શું કીધેલું ખબર? કે શ્રેણિકોના સરવાળામાં જૂથનો નિયમ તો ખાલી નામનો છે, બાકી જૂથનો નિયમ આપણે દાખલામાં વાપરવાના જ નથી. તમને 3 શ્રેણિકનો આવી રીતના સરવાળો કરવા કહે તો તમે કેવી રીતના કરો? તમે એક જ ઝટકામાં 3 ને 3 કરી દેહો ને, એક જ સ્ટેપમાં. પરંતુ તમને આ 3 શ્રેણિકનો ગુણાકાર કરવા કહે તો શું તમે એક જ ઝટકે કરી શકો? નહીં થાય. કે ભાઈ અહીં 3 શ્રેણિકનો ગુણાકારની વાત આવે તો ગુણાકારની પ્રોસેસ એટલી સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ નથી. અંદર બધા ગુણાકાર તમારે વધારે કરવા પડે. આવી રીતના 3 શ્રેણિકના ગુણાકાર કરવા કે બરાબર, અહીં 1 2 3 4 -1 -5 7 0 9 8 1 3, તો 3 ને 3 નો એક હાથે કેવી રીતના કરવો? પહેલા આ બેનો જ કરવો પડે, પછી એનો જે જવાબ આવે તેની હાથે આને કરવું પડે. અથવા પહેલા આ બેનો કરો પછી એની હાથે આનો. સમજ્યા? એટલે કે શ્રેણિકોના ગુણાકારમાં જ્યારે 3 શ્રેણિકનો ગુણાકાર કરવાનો આવે ત્યારે જૂથ બનાવવું જ પડે. અને જૂથ બનાવતી વખતે ક્રમ આગળ પાછળ નહીં કરતા. ચાલો, વિભાજનનો નિયમ. કયો નિયમ કેlte? વિભાજનનો નિયમ. પેલો હું બોલ કરે છે? એને કંઈ કહેવાનું નથી કે આનો જૂથ શબ્દ આવ્યો એટલે કંઈ ના કંઈ ઊંધું બોલ્યા કરતો છે. બધું મને સમજ પડી જાય તમે. ચાલો આગળ વધીએ. વિભાજનનો નિયમ બધું મને સમજ પડી જાય. એક જણ માંથી પાછો બીજાને ક્યાં કરે કીર્તન? ચાલો ઓકે, વિભાજનનો નિયમ સમજો. 3 શ્રેણિકો એ બી અને સી માટે પહેલું a × b + c બરાબર ab + ac બરાબર. આ થયું વિભાજન. અહીંયા ગુણાકાર છે ને અહીંયા સરવાળો, એટલે આને કહેવાય ગુણાકારનો સરવાળા પર વિભાજન. શોર્ટમાં કૌંસ ખોલી શકાય. એટલે આ ગુણાકાર એ બી ને આ એસી. પણ અહીંયા આ જોજો, સમજવાની વસ્તુ છે. આ એ બીમાં એ પહેલા છે તો પહેલા જ લખો, પછી જ બી. પછી આ એસી માં એ પહેલા ને સી પછી. એના પછી નંબર 2 a + b × c, તો અહીંયા બી કૌંસ ખોલીએ તો પહેલા શું આવે? એસી ને પછી આવે બીસી. હવે હું તમને એક વસ્તુ પૂછું છું, તમે મને એનો જવાબ કહેજો. હવે આ જે વિભાજનનો નિયમ છે ને તેને રિવર્સમાં વાપરવાનો છે. રિવર્સમાં આના પરથી તમે આ વસ્તુ લખી શકો છો? હા. તેવી રીતના આના પરથી બી આ વસ્તુ લખી તો શકાય, કેમ કે બરાબરની નિશાની છે ને. તો ચાલો જોયા કરજો. PQ + PR. તો ચાલો મને આનો રિવર્સમાં વિભાજન લખાવો. P / Q + R. પરફેક્ટ. ચાલો એના પછી નેક્સ્ટ PR + QR. હવે લખાવો R / P + Q. ખોટું. P + Q લખો કે Q + P? એ તો એક જ થયું. આનો સાચો જવાબ છે P + Q પછી R. આ છે સાચું. R પાછળ છે એટલે કોમન કરીને પાછળ નાખવાનું હોય, આગળ નહીં નીકળે. આ છે આખી ગેમ. સમજ પડી ગેમમાં તમને? R પાછળ છે. તમને હજી બી એમ થતું હોય કે સર એ પાછળ આગળથી થોડો કઈ જવાબ બદલાય. તમે જાતે ઉદાહરણ બનાવો, તમને ઓટોમેટિક સમજ પડી જશે કે આ જો આવું કરો તો આનો જવાબ ખોટો આવશે, આનો જવાબ આના જેટલો આવશે. ક્લિયર છે બધાને? વાત મગજમાં ઉતરી? એટલે કોમન કરો, પહેલા પરથી કોમન કરો તો પહેલા પર લખવાનું, બીજા વાળાને કોમન કરો તેને બીજા પર પાછળ લખવાનું. ધ્યાન રાખજો. હજી એક આપું તમને, AB + BC. ચાલો કોમન કરી આપો. ચાલો કોમન કરો. શું કોમન નીકળે? બી કોમન નીકળે ને? ચાલો બોલો, બી કા લખું? B / A + C. તો A + C પછી બી. કયું સાચું? બંને ખોટા. કોમન જ ન નીકળે.
ભલે બી બેવમાં છે પણ બી ને કોમન નહીં કરી શકાય, કેમ કે આનો બી બીજા સ્થાને છે ને આનો બી પહેલા સ્થાને. બેવનો બી કાંટો પહેલા સ્થાને હોવો જોઈએ, કાંટો બેવનો બી બીજા સ્થાને, તો જ કોમન નીકળે. યસ. એટલે ક્રમ બહુ અગત્યની વસ્તુ છે શ્રેણિકોના ગુણાકારમાં. ક્રમને જો તમે જરાક બી ઇગ્નોર કર્યું એટલે દાખલાનું સત્યાનાશ થઈ જશે પુષ્પા. ચાલો છેલ્લો, ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ. હવે સંખ્યાઓની વાત કરીએ તો સંખ્યાઓમાં કઈ સંખ્યા ગુણાકારની તટસ્થ સંખ્યા છે? 1. કેમ કે તમે 5 ગુણ્યા 1 કરો તો 5 આવે, 1 ગુણ્યા 5 કરો તો 5, એટલે એક હાથે જેનો બી ગુણાકાર કરો તે જ જવાબ બેઠો આવે. તેવી રીતના હું શ્રેણિક એનો કોની સાથે ગુણાકાર કરું તો જવાબમાં એ પાછો આવે, તો તે શ્રેણિક છે એકમ શ્રેણિક આઈ. એઆઈ કરો તો બી એ આવે, આઈએ કરો તો બી એ આવે. બરાબર યાદ રાખજો, આઈએ બરાબર એઆઈ બરાબર એ. ઓકે, એઆઈ આઈએ બરાબર એઆઈ બરાબર એ. વાત મગજમાં ઉતરી જશે ધ્રુવાંશ. આગળ વધીએ. ચાલો, તો આ ગુણાકારના ગુણધર્મ ખાસ યાદ રાખજો. હવે આવે છે ઉદાહરણ 16. ચલો ફટાફટ આપણે કરીએ. રેડી આયુષ? શું છે બેગમાં? ડબ્બો? ઓ એ બધું નહીં જોવાનું ટાઈમ. હું બધા વિદ્યાર્થીઓને ખબર છે કે રિંકેશ સર ટાઈમ પર છોડી જ દે, કોઈ દિવસ ખેંચે નહીં. બહુ જ કેટલા 10 વર્ષોમાં એકવાર કદાચ લેક્ચર ખેંચે, બાકી આપણે 5 મિનિટ વહેલા જ છોડી દઈએ. બાબા ને પુષ્પા એટલે જ તો પેલા બાયોલોજીમાંથી મેથ્સ લીધું. ચાલો હવે ચલો ધ્યાન આપજો. જાનકી, એ બી સી 3 શ્રેણિક આપેલા છે. શું શોધવાનું છે આયુષ? પહેલું જો એ ઇન્ટુ બીસી, એ બી ઇન્ટુ સી, અને દર્શાવો. આ હું દર્શાવવા કીધું કે જૂથના નિયમનું પાલન થશે એવું દર્શાવવા કીધું. એટલે આ દાખલામાં આપણે ચેક કરીશું જૂથનો નિયમ. જૂથ બદલવાથી જવાબ ના બદલાય તે વસ્તુ આપણે ચેક કરી. અલા હોય, આ બે શરમ છે એક નંબરનો. ચલો શ્રેણિક એ લખી દીધો, શ્રેણિક બી લખી દીધો અને શ્રેણિક સી. એટલે મેં નથી લખ્યું પણ તમારે પહેલા લખવાનું, એમ એટલા માટે લખ્યો કે તમે ઘરે લખતી વખતે લખવાનું નહીં ભૂલી જાય. પણ મેં મારે નોટ ચેક કરવી પડે, પેલો કદાચ આઉટ નહીં લખતો હોય. પુષ્પા ચાલો, એટલે મેં અમુક વાર છે ને ભણાવતી વખતે માની લો કે ચકરડું પાડી દેમ ને પછી ભૂસવાનું છેકી દેમ ને, તો એવા બી નમૂના જોયા છે કે નોટમાં લખે તો અહીંયા ચકરડું પાડે. બોલો. ચાલો, તો પહેલા શું શોધવાનું છે? એ ઇન્ટુ બીસી. હવે જો આ એ ઇન્ટુ બીસી શોધવા સ્વાભાવિક છે. પહેલા કાઉન્સની અંદરની વસ્તુ શોધો, એટલે કે બી ઇન્ટુ સી શોધો. ચલો બી ઇન્ટુ સી, શ્રેણિક બી 1 3 0 2 -1 4, શ્રેણિક સી 1 2 3 -4 2 0 -2 1. ગુણાકાર કરો, સ્ટાર્ટ. બીસી બરાબર જો પહેલા શ્રેણિકમાં 3 રો છે એટલે અહીંયા 3 રો આવશે એવું યાદ રાખવાનું. પહેલામાં 3 હોય તો ચાલો 1 1 1 3 2 6 એટલે 7, 2 + 0 2, 3 - 6 -3, -4 + 3 -1. ચાલો બીજી રો 0 + 4 4, 0 + 0 0, 0 - 4 -4, 0 + 2 2. ચલો આ બેનો ગુણાકાર -1 + 8 7, -2 + 0 -2, -3 - 8 -11, 4 + 4 8. ધ્રુવાંશ આગળ બોલ. હવે શું શોધવાનું છે? એ ઇન્ટુ ઓફ નહીં બોલવું, એ ઇન્ટુ બીસી. ચલો શ્રેણિક એ 1 1 -1 અને શ્રેણિક બી ઇન્ટુ સી ઉપરવાળો 7 2 -3 -1 4 0 -4 2 7 -2 -11 ને 8. ચલો આ બહુ મોટો ગુણાકાર થવાનો છે. કેલ્સી હોય તો વાપરી શકશો, નહીં તો પછી આપણે ડાયરેક્ટ મનમાં ફાવશે ને તમને. 7 + 4 11 -7, 2 + 0 એટલે 2 ને +2 4. હે કયું યાર? આ 2 + 0 ને +2 પહેલામાં 7 + 4 -7 એટલે 7 7 ઉડી ગયો 4. ચલો એના પછી -3 - 4 એટલે -7 ને +11
ઓછા 7 વત્તા 11 પાછું 4 ઓછા 1 વત્તા 2 એટલે 1 ઓછા 8 1 ઓછા 8 એટલે -7. ચાલ ધ્રુવાંશ 14 વત્તા 0 એટલે 14 ને વત્તા 21 14 ને 21 4 વત્તા 0 એટલે 4 ને ઓછા 6 -2 -6 વત્તા 0 ને -33 -6 ને -33 -39 અલા માઇનસમાં છે બેવ -2 ને વત્તા 24 22 ચલો 21 ઓછા 4 17 વત્તા 14 17 ને 14 31 એના પછી 3 દુ 6 ને આ 0 6 ઓછા 0 એટલે 6 ઓછા 4 2 -9 એક મિનિટ હા બરાબર છે -9 વત્તા 4 5 -5 ને -22 એના પછી -3 -2 એટલે -5 ને વત્તા 16 -5 વત્તા 16 એટલે 11 ચાલો ઉભા રહ્યો પહેલાનો જવાબ અહીંયા ચેક કરી જ લઈએ શું લાગે આવી ગયો હે ને આવી ગયો કે બેઠો આવ્યો કે 4 4 4 -7 35 -2 -39 22 31 2 હવે બેઠો જવાબ આવી ગયો પરફેક્ટ કેલ્ક્યુલેશન નો મિસ્ટેક ચાલો એના પછી હવે તમારે શું શોધવાનું છે AB ઇન્ટુ સી હવે જાતે ઘરેથી ઓઢી કાઢો કેમ કે આ દાખલો બોર્ડમાં પૂછાવાનો નથી પણ હવે આપેલો છે એટલે કરવાનો તો AB તમારે જાતે કરવાનું છે એના પછીનું સ્ટેપ આવશે AB ઇન્ટુ સી અને એનો જવાબ આ જ આવશે હર્યો આજ એટલે પછી નીચે લખવાનું કે અહીં AB ઇન્ટુ સી બરાબર A ઇન્ટુ BC આ બે વસ્તુ ધ્યાનથી કરજો ને આ જ જવાબ આવવાનો છે નહીં આવે તો સમજી લેવાનું કે તમે કશે ભૂલ કરી છે ચાલો તો આટલે અટકીએ આપણે હવે આપણે આવતીકાલે આગળ વધીશું આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે આજે બહુ અગત્યનો ટોપિક તમને ગુણાકાર શીખવાડ્યો હવે આજે જે આપણે આ ગુણાકાર શીખ્યા તેની ઘરે ગઈને મસ્ત પ્રેક્ટિસ કરી લેજો આવતીકાલે રવિવારની રજા છે તો રવિવારની રજાનો સદુપયોગ કરજો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં